પગમાં બળતરા થવી આમ તો આ બહુ જ સામાન્ય ફરિયાદ છે નહીં, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણું શરીર આપણને શું કહેવાની કોશિશ કરી રહ્યું છે? જો આ માત્ર થાક નથી હોતો, આ એક ચેતવણી, એક વોર્નિંગ સાઇન હોઈ શકે છે. તો ચાલો આજે આપણે આ ચેતવણીને જરા ઊંડાણથી સમજીએ. આ વાક્ય ઘણા લોકો માટે બહુ જાણીતું હશે, ખાસ કરીને રાત્રે સૂતી વખતે કે પછી આખા દિવસના કામ પછી એવું લાગે કે જાણે પગના તળિયામાં કોઈએ આગ લગાવી દીધી હોય. પણ સમજો, આ ખાલી એક તકલીફ નથી, આ એક બહુ મોટો સંકેત હોઈ શકે છે. કેમ? કારણ કે આ જે સામાન્ય લાગતી બળતરા છે ને, એ કદાચ શરીરની અંદર ચાલી રહેલી કોઈક મોટી સમસ્યાનો પહેલો ઇશારો હોઈ શકે છે. તો સવાલ એ છે કે જો આ સંકેતને આપણે નજરઅંદાજ કરીએ તો એનું પરિણામ શું આવી શકે? ચલો જાણીએ. મોટાભાગના લોકો પગની બળતરાને સાચું કહું તો બહુ ગંભીરતાથી લેતા જ નથી. એ લોકો અમુક સામાન્ય ઘરેલું કારણો માનીને વાતને ટાળી દે છે, જે ખરેખર એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આપણે બધાએ આ સાંભળ્યું જશે ને કે ભાઈ શરીરમાં ગરમી વધી ગઈ છે એટલે બળે છે, અથવા તો હવે તો ઉંમર થઈ એની અસર છે. લોકો એને બસ ખાલી થાક માની લે છે કે પછી કોઈ વિટામિન ઓછું હશે એવું માની લે છે. પણ વાસ્તવિકતા આનાથી ઘણી અલગ હોઈ શકે છે. આ બળતરા પાછળનું સાચું કારણ આપણી નસો સાથે જોડાયેલું હોઈ શકે છે. તો પછી આ બળતરા આવે છે ક્યાંથી? એનો અસલી સ્ત્રોત શું છે? તો જવાબ છે આપણી નસો. જ્યારે આપણી નસોને કોઈક કારણસર નુકસાન થાય છે ત્યારે તે ખોટા સિગ્નલ મોકલવાનું શરૂ કરી દે છે. મેડિકલ ભાષામાં આ કન્ડિશનને કહેવાય છે પેરિફેરલ ન્યુરોપેથી. હવે આનો સીધો અને સરળ અર્થ એ છે કે આપણું મગજ અને કરોડરજ્જુ એ સિવાય શરીરના જે બીજા ભાગો છે, ખાસ કરીને હાથ અને પગ, એમાં ફેલાયેલી જે નસો છે ને, એને નુકસાન થવું. આપણી નસોને છે ને બસ એમ સમજી લો કે એ આપણા શરીરના ઇલેક્ટ્રિક વાયર છે. એનું કામ શું? તો કે સ્પર્શ, દુખાવો, આ બધી સંવેદનાઓને મગજ સુધી પહોંચાડવી. આપણા સ્નાયુઓને કહેવાનું કે ભાઈ હવે હલનચલન કરો. અને એટલું જ નહીં, પરસેવો થવો કે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું, આ બધું પણ એ જ સંભાળે છે. હવે વિચારો, જો આ વાયરમાં જ ક્યાંક શોર્ટ સર્કિટ થાય, કંઈ ડેમેજ થાય, તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય ને. બસ એવું જ કંઈક થાય છે. ઓકે, તો સવાલ એ થાય કે આ નસોને નુકસાન પહોંચે છે શા માટે? ચલો એના કેટલાક મુખ્ય અને ખરેખર ગંભીર કારણો પર એક નજર કરીએ. પેરિફેરલ ન્યુરોપેથી થવાનું સૌથી સામાન્ય, સૌથી મોટું કારણ છે ડાયાબિટીસ. ઘણા કિસ્સાઓમાં તો પગમાં થતી બળતરા એ ડાયાબિટીસનું પહેલું લક્ષણ પણ હોઈ શકે છે. જ્યારે લોહીમાં સુગરનું લેવલ લાંબા સમય સુધી હાઈ રહે છે ને, ત્યારે એ સુગર નસો માટે ઝેર જેવું કામ કરે છે. એ સીધું નસોને ડેમેજ કરે છે. એટલું જ નહીં, એ નસોને પોષણ આપતી નાની નાની લોહીની નળીઓને પણ બગાડે છે. એટલે નસો નબળી પડી જાય છે અને ખોટા સિગ્નલ મોકલવા લાગે છે. બીજું એક બહુ મોટું કારણ છે વિટામિન B12ની ઉણપ. આને ઘણીવાર લોકો નજરઅંદાજ કરી દે છે. પણ સારી વાત એ છે કે આ એક એવું કારણ છે જેની સારવાર શક્ય છે. જેમ વીજળીના તાર પર પ્લાસ્ટિકનું કવર હોય છે ને, બસ એવી જ રીતે આપણી નસો પર પણ માયલિન નામનું એક રક્ષણાત્મક કવચ હોય છે. વિટામિન B12 આ કવચને હેલ્ધી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે એની ઉણપ થાય ત્યારે આ કવચને નુકસાન પહોંચે છે અને સિગ્નલ લીક થવા લાગે છે, અને એના કારણે જ બળતરા અને ઝણઝણાટી જેવું થાય છે. લાંબા સમય સુધી અને વધારે પડતું આલ્કોહોલનું સેવન પણ નસો માટે અત્યંત હાનિકારક છે. આલ્કોહોલ છે ને એ બે રીતે નુકસાન કરે છે. એક તો એ પોતે જ નસો માટે એક ઝેરી પદાર્થ છે, અને બીજું એ શરીરમાંથી વિટામિન્સ જેવા જરૂરી પોષક તત્વોને શોષી લે છે, ઘટાડી દે છે. આ ડબલ એટેકને કારણે નસો ખૂબ ઝડપથી નબળી પડી જાય છે. હવે એક બહુ જ મહત્વની અને સાચું કહું તો ખતરનાક વાત આવે છે. ઘણા લોકોને એવું લાગે કે જો બળતરા ઓછી થઈ ગઈ તો સમસ્યા સોલ્વ થઈ ગઈ. પણ હકીકતમાં આ તો એક વધુ ગંભીર તબક્કાની શરૂઆત હોઈ શકે છે. જુઓ, શરૂઆતમાં શું થાય? જે નસો ડેમેજ થઈ છે એ ખોટા સિગ્નલ મોકલે છે, એટલે કે બળતરા થાય, ઝણઝણાટી થાય. પણ, અને આ બહુ જ અગત્યનું છે, જ્યારે ડેમેજ બહુ વધી જાય છે ત્યારે એ નસો સિગ્નલ મોકલવાનું જ બંધ કરી દે છે, સાવ બંધ. અને એનાથી શું થાય? પગ સુન્ન થવા લાગે છે, સ્પર્શની અનુભૂતિ જતી રહે છે. અને આ જ સૌથી મોટો ખતરો છે. એક વાત યાદ રાખજો, દુખાવો આપણો મિત્ર છે. એ આપણને ઈજાથી બચાવે છે. જ્યારે આ દુખાવો જતો રહે ને ત્યારે શરીરનું આખું સિક્યોરિટી સિસ્ટમ જ બંધ થઈ જાય છે. દર્દીઓ ઘણીવાર એવી જ ફરિયાદ કરે છે કે એમને એવું લાગે છે જાણે તેઓ રૂ પર કે કોઈ ગાદી પર ચાલી રહ્યા હોય. આનો અર્થ એ છે કે એમને જમીનનો સ્પર્શ બરાબર અનુભવાતો જ નથી. આનાથી બેલેન્સ બગડે છે અને પડી જવાનો ભય ખૂબ વધી જાય છે.
તો જો આવા કોઈ પણ લક્ષણો દેખાય તો ગભરાવાની જરૂર નથી, પણ હા, સાચા પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ કે આપણે શું કરી શકીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે ડૉક્ટરની સલાહ લેવી. પ્લીઝ જાતે કોઈ નિદાન ન કરો. ડૉક્ટર લોહીની તપાસ કરીને ડાયાબિટીસ, B12ની ઉણપ કે બીજા કારણો શોધી કાઢશે અને એ મુજબ સાચી સારવાર શરૂ કરશે. યાદ રાખજો, કારણની સારવાર કરવી જરૂરી છે, ખાલી લક્ષણોની નહીં. જે લોકોને પગ શૂન્ય થવાની સમસ્યા હોય એમના માટે પગની રોજિંદી સંભાળ લેવી અત્યંત જરૂરી છે. રોજ રાત્રે સૂતા પહેલાં પગને બરાબર તપાસો કે ક્યાંય વાગ્યું નથી, કોઈ ફોલ્લો કે સોજો તો નથી. હંમેશા બરાબર ફિટિંગવાળા પગરખાં પહેરો અને ભૂલથી પણ ઉઘાડા પગે ન ચાલો, કેમ કે નાની અમથી ઈજા પણ ખબર પડ્યા વગર એક મોટું ઇન્ફેક્શન બની શકે છે. ચાલો આ વાતને એક નાના ઉદાહરણથી સમજીએ. એક ભાઈ હતા. એમને રોજ રાત્રે પગમાં ખૂબ બળતરા થતી. તેમણે બસ એવું જ માની લીધું કે આ તો દિવસભરના કામનો થાક છે. થોડા મહિના ગયા અને જાણે ચમત્કાર થઈ ગયો. બળતરા ઓછી થઈ ગઈ. એમને તો લાગ્યું કે સમસ્યા જાતે જ ઠીક થઈ ગઈ, પણ ખરેખર તો એમના પગ હવે સૂન રહેવા લાગ્યા હતા. અને પછી એક દિવસ એમના પગમાં એક નાનકડો કાપો પડ્યો, જેની એમને ખબર સુદ્ધા ન પડી. થોડા જ દિવસોમાં એ નાનો ઘા એક ગંભીર ચેપ બની ગયો અને ત્યારે એમને ડૉક્ટર પાસે જવાની ફરજ પડી. જે એમને થાક લાગતો હતો એ ખરેખર તો એમની નસોની મદદ માટેની છેલ્લી પોકાર હતી. તો આ આખી વાતનો સાર શું? બસ એટલો જ કે પગમાં થતી બળતરાને ક્યારેક શરીરની ગરમી કે વધારે પડતો થાક ગણીને અવગણશો નહીં. એ ખરેખર તો આપણી નસોની એક ચીસ છે, એક વોર્નિંગ સિગ્નલ છે. તો ચાલો આપણે આ સિગ્નલને સાંભળીએ, એને સમયસર સમજીએ અને સાચા પગલાં લઈએ. વિશ્વાસ રાખો, આપણું શરીર આપણને દુઆ દેશે.